કે બ કરો તો બી, પણ અંગ્રેજીમાં ભ લખો તો તમારે બીએચ લખવું પડે. તો હવે ખબર પડે કે અંગ્રેજીમાં બીએચ ભ માટે કેમ લખાય, કેમ લખાય એ ગુજરાતીના માધ્યમથી ખબર પડે. કે આપણી આ ગુજરાતી ભાષા જે છે ને એ શીખવે છે મને કે પ માં પી લખાય અંગ્રેજીમાં, પણ ફ માટે અંગ્રેજી પાસે છે. આપણી પાસે તો અલગ અલગ ડિઝાઇન વાળા બધા છે, 34 છે. તો આપણી પાસે તો આવું છે પ, અને ફ આપણી પાસે આવું જ છે ફ. પણ અંગ્રેજી વાળા પાસે તો કે પ માટે પી છે અને ફ માટે પી જ છે. પણ કે ગુજરાતીએ શું કીધું, તો અમે વાલા તમારી સાથે રહીશું, અંગ્રેજોની સાથે ચિંતા ન કરતા, તમે ભલે નથી આપ્યો સાથ, અમે તો સાથ આપીશું તમને. તો ફન માટે પી છે અંગ્રેજીમાં, તો કે ફ માટે અમારી પાસે કઈ નથી, પી જ રાખીએ તો કે રાખો, કઈ વાંધો નહીં. પણ અમે અમારા ગુજરાતીની અંદર અલ્પપ્રાણ મહાપ્રાણના જે કન્સેપ્ટ લઈએ છીએ ને, એમાં મહાપ્રાણમાં હ ઉચ્ચારાય. તો તમારો ફ એ મહાપ્રાણ કરવો હોય ને મહાપ્રાણ તમારે લખવું હોય તો પી ની સાથે તમે શું કરી દો, એચ કરી દો. તો કે આભાર, ગુજરાતીનો આભાર. આવું કોણે કીધું તું? અંગ્રેજીએ કીધું તું. આ યાદ રાખજો કે ગુજરાતીનો આભાર એવું અંગ્રેજીએ કીધું તું. કારણ કે એની પાસે તો પ માટે પી અને ફ માટે પી, પણ ગુજરાતીએ મદદ કરી કે અમારી પાસે તો પ ની અલગ પેટર્ન ને ફ ની અલગ પેટર્ન. અમે તો આમ લખીએ તો વિદ્યાર્થી પ જ વાંચે ને આમ લખીએ તો ફ જ વાંચે. પણ કે અમારે પી માં ફસાઈ જઈશું કે આમાં પણ આમાં ફ કઈ રીતે, તો કે ચિંતા ન કરો, અમે મહાપ્રાણ લઈ આવ્યા, એ જ મૂકી દો એટલે કામ થઈ જશે. એ જ રીતે તો કે અમારી પાસે તો આમ લખીએ તો બ કહેવાય ને આમ લખીએ તો ભ કહેવાય. તો અમારે શું કરવાનું? અમારે આમ બી કરવાનું અને પછી અમારે આમ ઊંધું કરી દેવાનું કે આ સીધો બી ના ઊંધો બી. તો કે ના, આવું તો થશે જ નહીં. તો કે ચિંતા ન કરો, આમાંય અમે સાથ આપીશું, બીએચ કરી દઈશું. બોલો, છે ગર્વ ગુજરાતી હોવાનો? અને ગુજરાતી માતૃભાષા ઉપર થોડો ઘણો ગર્વ આવે? હવે એ વિચારીને ફૂલે છે ગજગજ મારી છાતી કે હું અને મારી માતૃભાષા બંને છીએ ગુજરાતી.